આપણી મનગમતી MGR YouTube ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના, જેના ભાગ 1 માં આપણે ગુણોત્તર અને ટકાવારી વિશેનો અભ્યાસ કર્યો છે। ભાગ 2 ની અંદર આજે આપણે વળતર અને GST વિશેનો અભ્યાસ કરવાના છીએ। તો ચાલો ટાઈમ બગાડે વગર ફટાફટ શરૂઆત કરી દઈએ। વળતર એટલે શું? તો કે વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડાની ટકાવારી છે। તો કે ભાઈ કઈ ખબર ના પડી તો ચાલો એને સહેલું કરી દઈએ। એક ઉદાહરણ આપણે લઈએ કે આપણે ગયા માર્કેટમાં ચપ્પલ લેવા માટે, બરાબર? તો આપણે પૂછીએ ભાઈ ચપ્પલ કેટલાની છે કે સેન્ડલ કેટલાના છે? તો દુકાનદાર આપણને કે ભાઈ 350 ના। તો આપણે કહીએ કે ભાઈ 300 લગાડી દો કે ચલો ઠીક છે। તો એ દુકાનદાર આપણને જે કિંમત છે 350 અને આપણને આપે છે 300 માં, એટલે જે 50 રૂપિયા જે એને ઓછા કર્યા છે એ વળતર કહે છે, બરાબર? એટલે કે જે છાપેલી કિંમત છે એમાં જે ઘટાડો કર્યો છે 50 રૂપિયાનો તેને આપણે વળતર કહીએ છીએ। અને વળતર આપણને બે તરીકે પૂછાય, એક તો રૂપિયામાંય પૂછાય અને એક તો ટકાવારીમાંય પૂછાય કે વળતર કેટલા ટકા હતું ટકાવારીમાં દર્શાવો। તો બંને રીતે આપણે જોવાનું છે કે જો સાદું રૂપિયામાં પૂછાયું હોય તો કેવી રીતે કરવું અને ટકાવારીમાં પૂછાયું હોય તો કેવી રીતે કરવું। આપણે જોઈએ વળતર જો રૂપિયામાં પૂછાયું હોય તો આપણે જોયું એ પ્રમાણે કે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત। એ છાપેલી કિંમત એટલે કે ભાઈ જેમ ચપ્પલની કિંમત 350 હતી એ અને વેચાણ કિંમત એટલે કે 300 માં વેચી એ, એટલે આપણને 50 રૂપિયા મળ્યા હતા, એટલે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત। એ જ પ્રમાણે ક્યારેક આપણને વેચાણ કિંમત પૂછાતી હોય તો એ આના આ સૂત્રને ફેરબદલ કરી છે મિત્રો। વેચાણ કિંમતને આપણે આગળ લાયા તો વળતરને લઈ ગયા પાછળ। તો શું સૂત્ર બને છે? વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર। એટલે આ સૂત્ર પાકું કરો તો આ તમને થઈ જાય। બીજું છે વળતર ટકાવારીમાં પૂછાય તો શું કરવું? તો એનું સૂત્ર છે વળતર છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100। તો સૌપ્રથમ પહેલા તો તમે વિડીયોને પોઝ કરીને આ લખી દેવાનું અને પાકું કરી દેવાનું મિત્રો, સૂત્રોને પાકા કરી દેવા। હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ તરીકે કે ₹1200 છાપેલી કિંમતનું ટી-શર્ટ પર 5% વળતર મળે છે। તો આપણે જોઈએ છાપેલી કિંમત કેટલી આપી છે તો કે ભાઈ 1200 અને 5% વળતર છે, બરાબર? હવે શોધવાનું શું કીધું છે કે ટી-શર્ટ ખરીદવા કેટલી રકમ આપવી પડે, કે ટી-શર્ટ ખરીદવા માટે કેટલી રકમ આપવી પડે। એટલે કે પહેલા વળતર તો બાદ કરશું ને આપણે જે ભાવતાલ કર્યો હશે બાદ કરીને પછી આપણે કિંમત બતાવવાની છે કે કેટલામાં એને ખરીદ્યું હોય કાં તો એમણે વેચી હોય। તો હવે આપણે જોઈએ કે અહીંયા છાપેલી કિંમત આપી તો આપણે જો શોર્ટમાં લખીએ અહીંયા તો કિંમત લખીએ એટલે કે છાપેલી કિંમત આપણને આપી છે 1200 રૂપિયા। એ જ પ્રમાણે આપણે વળતર લખીએ તો વળતર આપણને ટકામાં આપ્યા છે કેટલા? 5%। તો પહેલા તો આપણે શું કરીશું? વળતરને રૂપિયામાં ફેરવી દઈશું। તો આપણે લખીએ કે વળતર કૌંસમાં રૂપિયામાં લખીએ કે વળતર આપણે રૂપિયામાં શોધવા હોય તો શું થાય કે 1200 ના 5%। તો 1200 ના 5% કરો તો કેટલા થાય? આપણે આગળ જોઈ ગયા છીએ કે ના હોય તો શું કરવાનું? ગુણાકાર કરવાનો અને 5% એટલે નીચે 100। આ બે જીરો ના બે જીરો ઉડાડી દઈએ તો 12×5 60 રૂપિયા વળતર મળ્યું। એ ટૂંકમાં સમજીએ તો 1200 રૂપિયાનું ટી-શર્ટ હતું, 60 રૂપિયા એમને લેસ કર્યા હશે। તો હવે આપણને ખબર છે કે ભાઈ વળતર આપણને શોધવું હોય કે ભાઈ ખરીદ કિંમત કેટલી, એમની ખરીદ કિંમત કેટલી કે દુકાનદારની વેચાણ કિંમત કેટલી, તો આપણને અહીંયા ખરીદ કિંમત એટલે ખકી લખીએ કે ખરીદ કિંમત શોધવાનું કીધું છે તો કેવી રીતે મળશે? જે આપણને છાપેલી કિંમત આપી છે એ અને ઓછા આપણે કરીશું વળતર। તો છાપેલી કિંમત કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? 1200 અને વળતર બાદ કરો 60 તો કેટલો મળે છે? 1140 રૂપિયા। એટલે કે 1140 માં એમણે ખરીદ્યું હશે। એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે એક શર્ટની છાપેલી કિંમત અહીંયા આપેલી છે 1600, બરાબર? અને છાપેલી કિંમત પર વળતર કાપ્યા પછી આપણને કેટલું વળતર કાપ્યું છે એવું કીધું નથી, ટકામાં નથી આપ્યું, પણ એ વેચાણ કિંમત એટલે કે વેચ્યું કેટલામાં એ આપેલું છે। વળતર કાપ્યા પછી કેટલામાં વેચ્યું એ આપેલું છે, એટલે કેટલામાં વેચ્યું? 1280 માં। તો વળતરની ટકાવારી શોધો। હવે અહીંયા જો ખાલી વળતર કીધું હોય તો આપણે જોઈએ કે ભાઈ 1600 છે અને 1280 માં એને વેચ્યું છે તો બંને વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો આપણે જોઈએ કે 320 નો તફાવત છે। એટલે કે વળતર આપણને રૂપિયામાં મળી જાય કેટલો? 320, પણ આપણને અહીંયા કીધું છે ટકાવારીમાં શોધો। તો સૌપ્રથમ તો રૂપિયામાં શોધી લઈએ। તો આપણે અહીંયા લખીએ કે વળતર બરાબર પહેલા આપણને જે આપેલું લખી દઈએ, છાપેલી કિંમત કેટલી છે તો ભાઈ 1600 રૂપિયા
બીજું આપણે વેચાણ કિંમત કેટલી છે, તો આપણને અહીંયા આપી છે 1280 રૂપિયા. હવે આપણે જો વળતર લખીએ તો વળતર બરાબર 1600 ઓછા 1280 એટલે 320 રૂપિયા આપણને વળતર મળે છે રૂપિયામાં. અહીંયા આપણે કૌંસમાં લખી દઈએ રૂપિયામાં મિત્રો. હવે આપણને શોધવાનું કીધું છે ટકાવારી, તો આપણે અહીંયા લખીએ વળતર ટકાવારીમાં. એનું સૂત્ર શું છે મિત્રો? વળતર છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100. વળતર આપણને કેટલું મળ્યું? 320. છાપેલી કિંમત આપણી કેટલી છે? 1600 ગુણ્યા 100 એટલે આ બે જીરો ઉડાડી નાખીએ અને 16 દુ 32 થાય છે 20%. ટકાવારીમાં કીધું છે એટલે 20%. હવે આપણે જોઈએ જીએસટી વિશે. તો જીએસટી એટલે શું? તો એનું ફૂલ ફોર્મ શું છે? તો જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે સેવા અને વસ્તુ પર લાગતો ટેક્સ. આ કર ભારત સરકાર દ્વારા લેવાય છે. વસ્તુની કિંમત અથવા સેવા અથવા તો બંને પર વસૂલવામાં આવે છે. તો આપણે જોઈએ જીએસટી ને લગતા દાખલાઓ કેટલાક છે. અને આ જે જીએસટી છે એ મિત્રો 1 જુલાઈ 2017 થી આપણે ભારત સરકારે લાગુ કરેલો છે. તો આગળ આપણે જોઈએ કે એક દુકાનમાં બૂટની એક જોડની કિંમત 450 હતી. એટલે મૂળ કિંમત એની કેટલી હતી? 450. તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો. તો બિલની રકમ શોધો. તો પહેલા તો આપણે વાત કરીએ કે આપણને 450 પર 5% જીએસટી છે. તો આ 5% એ આપણે પહેલા રૂપિયામાં ફેરવવા પડશે કે ભાઈ 450 ના 5% એટલે કેટલું જીએસટી વસૂલ્યું છે. તો આપણે જોઈએ કે અહીંયા આપણને મૂળ કિંમત લખીએ તો મૂળ કિંમત આપણને આપેલી છે 450 રૂપિયા. અને જીએસટી જો આપણે ટકામાં વાત કરીએ તો જીએસટી ટકામાં છે 5%. તો હવે આપણે જો જીએસટી રૂપિયામાં શોધીએ તો કઈ રીતે શોધી શકાય? 450 ના 5% એટલે 450 ગુણ્યા 5 અને છેદમાં 100. આ શૂન્ય ઉડી જાય. 5 દુ 10 એટલે 45/2 છે. તો આપણે 45 ને છેદમાં 2 એટલે અડધા કરીએ તો 22.5 રૂપિયા થાય. તો 22.5 રૂપિયા એ 450 ઉપર આપણને જીએસટી આપવામાં આવ્યું છે. તો બિલની રકમ શું હોય? તો આપણે લખીએ બિલની રકમ બરાબર જે મૂળ કિંમત છે એ વત્તા આપણે જેટલું જીએસટી આપ્યું છે એ, અને એ પણ આપણે લખીશું રૂપિયામાં. તો આપણી મૂળ કિંમત હતી 450 વત્તા 22.5. તો આપણે જો સરવાળો કરીએ તો 5 ને 2 7 ને એટલે 472.5 રૂપિયા બિલની રકમ થાય. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ તો એક વસ્તુના વેચાણમાં 20% જીએસટી આપવો પડે છે. વસ્તુની વેચાણ કિંમત નથી આપી, સીધું આપણને કીધું છે કે આ એક રકમ હોય છે કે જેના 20% જીએસટી આપવામાં આવી છે. અને જો જીએસટી ચૂકવ્યા પછી વસ્તુની કિંમત 3600 હોય, 3600 ખરીદ કિંમત છે, તો વસ્તુની છાપેલી કિંમત શોધવાની છે. એટલે છાપેલી કિંમત આપણને આપી નથી પણ એના પર 20% જીએસટી કીધું છે. તો જે સંખ્યા આપણને આપી નથી એને આપણે ધારી લઈએ કે ધારો કે છાપેલી કિંમત 100 પર ₹20 જીએસટી છે. તો આપણને ખરીદ કિંમત શું પડે? 100 વત્તા 20 એટલે કે 120 રૂપિયા. બરાબર. જો 100 હોય છાપેલી કિંમત તો 120 રૂપિયા ખરીદ કિંમત પડે જીએસટી ઉમેરતા. તો હવે આપણે લખીએ કે 120 રૂપિયા ખરીદ કિંમતે છાપેલી કિંમત અથવા મૂળ કિંમત કહીએ એ આપણી છે 100 રૂપિયા. તો આપણને આપેલા છે 3600. તો 3600 રૂપિયા ખરીદ કિંમતે છાપેલી કિંમત બરાબર કેટલા? તો હવે આપણે જો ક્રોસ ગુણાકાર કરીએ તો 3600 ગુણ્યા 100 છેદમાં 120
તો આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જશે, બરાબર. એ જ પ્રમાણે અહીંયા કરીએ તો 12 દુ 24, 12 તરી 36 થાય, 12 ગુણ્યા 3 અને 0. એટલે આ આપણે જો ઉડાડીએ તો 12 ને 12 ઉડી જાય, એટલે વધે છે 30 ગુણ્યા 10, એટલે કે સોરી આ 2 0 આવશે, એટલે 300 ગુણ્યા 10 એટલે કે 3000. એટલે 3000 રૂપિયા આપણને છાપેલી કિંમત મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને જીએસટી કઈ કિંમત પર આપેલું છે આપેલું હોય તો તમે એના પર ટકાવારી શોધી શકો, પણ જો એ કિંમત જ ના આપેલી હોય તો હંમેશા આપણે 100 ધારી લઈશું, બરાબર. તો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ મૂકીએ છીએ. હું આશા કરું છું કે તમને સમજણ પડી હશે. ભાગ 3 સાથે આપણે ફરી મળીશું, બરાબર. તો આપણે વિડીયોને અહીંયા જ વિરામ આપીએ. જય હિન્દ, જય ભારત.